પશ્ચિમ કચ્છ જિલ્લામાં હોમગાર્ડ જવાનો માટે લાંબા સમયના વિરામ બાદ એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા 34 થી 35 વર્ષોથી જે પ્રમોશન પ્રક્રિયાને રેન્ક ટેસ્ટ અટકેલી હતી તેનું જિલ્લા કમાન્ડન્ટ મનીષભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી દાયકાઓથી સેવા આપી રહેલા જવાનોમાં ઉત્સાહનો સંચાર થયો છે. દયાપર અને પાનદ્રો જેવા યુનિટના વરિષ્ઠ જવાનોએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 35 વર્ષથી હોમગાર્ડ દળમાં ફરજ બજાવી રહ્યા છે. કારકિર્દીમાં પ્રગતિ માટેની રેન્ક ટેસ્ટનું આયોજન પ્રથમ વખતે જોયું છે. અગાઉના વર્ષોમાં જવાનોને પડતી વહીવટી મુશ્કેલીઓ અને સુવિધાઓના અભાવ સામે હાલના કમાન્ડન્ટ દ્વારા લેવાયેલા પગલાંની જવાનોએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. રેન્ક ટેસ્ટના માધ્યમથી હવે લાયક જવાનોને આસિસ્ટન્ટ સેક્શન લીડર જેવી મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવશે. જવાનોએ આ તકે ભૂતકાળના સ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે વર્ષ 1991 થી 1997 દરમિયાન જવાનોને નિયમિત ફાયરિંગ અને હથિયાર તાલીમ આપવામાં આવતી હતી. જોકે 1997 પછી હથિયાર તાલીમ કે સ્પેશિયલ ટ્રેનિંગ કેમ્પ જેવી પ્રવૃત્તિઓ બંધ થઈ ગઈ હતી. હવે જ્યારે રેન્ક ટેસ્ટની સુખદ શરૂઆત થઈ છે ત્યારે જવાનો આશા વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં તાલીમ પ્રક્રિયામાં પણ આવા જ હકારાત્મક સુધારાઓ જોવા મળશે. જિલ્લા ઓફિસ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી પશ્ચિમ કચ્છના તમામ હોમગાર્ડ યુનિટના સભ્યોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. 2 દિવસના ટેસ્ટમાં આજે લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી, જ્યારે આવતીકાલે પીટી અને શસ્ત્ર કવાયત તથા હથિયારી તાલીમ પરેડ અને મૌખિક પરીક્ષા લેવામાં આવશે. ટેસ્ટનું આયોજન પશ્ચિમ કચ્છ જિલ્લાના કમાન્ડન્ટ મનીષભાઈ બારોટના અધ્યક્ષસ્થાને થયું હતું. કચેરીના સિનિયર સ્ટાફ ઓફિસર મનીષભાઈ ત્રિવેદી તથા અન્ય સ્ટાફ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. મને હોમગાર્ડની અંદર 35 વર્ષ થયા. એની અંદર પહેલી વખત રેન્ક ટેસ્ટનું આયોજન જે આપણા જિલ્લા કમાન્ડન્ટ સાહેબશ્રીની અધ્યક્ષતામાં થયેલ છે તે બદલ અમે ખૂબ આભાર માનીએ છીએ. અને આટલા વર્ષો પછી જે કોઈ અમને સુવિધા નથી મળી, જે કોઈ પણ અમારા રેગ્યુલર કામ નતા થતા, કોઈ બી તકલીફ હતી, અમને અત્યારે કોઈ તકલીફ નથી. બાકી જે કામ થયેલ છે જિલ્લા ઓફિસ તરફથી અમને બહુ આનંદ છે. અને છેલ્લા 97 થી ફાયરિંગ પણ બંધ છે. અમે 91ની સાલથી 97 સુધી ફાયરિંગ કરેલ છે, તે પછી ફાયરિંગ પણ યોજાયેલ નથી. કોઈ ટ્રેનિંગ કેમ્પ પણ આવેલ નથી, કોઈ હથિયારનું કોઈ ક્યાં કેમ્પ પણ યોજાયેલ નથી યુનિટોમાં. આનાથી અગાઉ હતો એ પ્રમાણે 97ની સાલ સુધી લાસ્ટમાં. આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લાના કમાન્ડન્ટ સાહેબ શ્રી મનીષભાઈ બારોટ સાહેબના અધ્યક્ષસ્થાને આજરોજ ખૂબ સુંદર અમારી રેન્ક ASL આસિસ્ટન્ટ સેક્શન લીડરની પરીક્ષા હતી. વડી કચેરીના પ્રતિનિધિ સાહેબ શ્રી સિનિયર સ્ટાફ ઓફિસર SSO સાહેબ શ્રી મનીષભાઈ ત્રિવેદી સાહેબ અત્રે ઉપસ્થિત હતા. અને સૌ અમે હોમગાર્ડ સભ્યો ખૂબ ખુશીથી આજરોજ એક્ઝામ આપી છે. અમારા પશ્ચિમ કચ્છ જિલ્લામાં લગભગ 3 દાયકાથી એટલે ટૂંકમાં 34 વર્ષથી કોઈ દિવસ રેન્ક ટેસ્ટનું આયોજન થયું નહોતું. અને આજરોજ શરૂઆત થઈ છે. કમાન્ડર સાહેબશ્રીનો ખૂબ આભાર. પશ્ચિમ કચ્છ જિલ્લાના તમામ હોમગાર્ડ એમના આભારી રહેશે કે ઘણા વર્ષો બાદ હોમગાર્ડની રેન્ક ટેસ્ટ એટલે પ્રમોશનનો અમને ખૂબ મોકો મળ્યો છે. અને એ બદલ હું સાહેબશ્રી તથા વડી કચેરીના પ્રતિનિધિ સાહેબશ્રીનો ખૂબ આભાર માનું છું.